નમસ્કાર મિત્રો, કેમ છો? તો આજે આપણે વાત કરવાના છે પાવર મિલ અને ફ્યુઝન સોફ્ટવેરની. તમારા માટે કયું સોફ્ટવેર સારું છે, તમારે કયું સોફ્ટવેર ખરીદવું જોઈએ, એક ખોટો નિર્ણય અને લાખો રૂપિયાનું નુકસાન. તો આવો પહેલા સમજીએ કે પાવર મિલ કોને લેવું જોઈએ. તો પહેલા સમજીએ પાવર મિલ સોફ્ટવેર શું છે. એક કેમ સોફ્ટવેર છે જેમાં તમારે પ્રોગ્રામિંગ કરી શકો, જેમાં તમે ડાયમંડનું પ્રોગ્રામિંગ, એરોસ્પેસ, ઓટોમોબાઈલ, ડિફેન્સ દરેકનું કામ કરી શકો. પાવર મિલ એક પાવરફુલ કેમ સોફ્ટવેર છે જેમાં સ્પેશિયલ ડાયમોલ્ડ માટેના ફીચર છે, જેમાં ક્રિટિકલ ડાઇસ, નાની રેડિયસ માંડીને મોટા મોલ્ડ્સ વગેરે બી તમે ઇઝીલી પ્રોગ્રામ કરી શકો છો. પ્લસ એમાં એવી ફેસિલિટી છે કે તમે પ્રોગ્રામને મેનિપ્યુલેટ કરી શકો, જેમ કે પ્રોગ્રામરને રિપીટિંગ કામ આવ્યું કે રિવર્સ એન્જિન કરવી છે અને એનામાં ઘણી ઇઝીલી પાવર મિલમાં થઈ શકે છે. હવે આપણે સમજીએ કે ફ્યુઝન સોફ્ટવેર શું છે. તો ફ્યુઝન એક CAD CAM અને CE ઇન્ટિગ્રેટેડ છે, જેમાં તમે ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અને સિમ્યુલેશન એ બધું કરી શકો છો. તો જેનું બી નવું સ્ટાર્ટઅપ હોય, જેની પાસે મશીન ઓછા હોય, જેનું 2D અને પ્રોડક્શનનું કામ હોય, તો એના માટે ફ્યુઝન સોફ્ટવેર બેસ્ટ છે. તો જે લોકોને વધારે 2D કામ કે પ્રોડક્શનના જોબ આવતા હોય તો એ લોકો ફ્યુઝન સોફ્ટમાં જઈ શકે છે. આ એક ક્લાઉડ ટેકનોલોજી છે, તો જેનો યુઝ કરીને એકદમ ઇઝીલી તમે તમારું સ્ટાર્ટઅપ કરી શકો છો, નવા સોફ્ટવેરનો યુઝ કરી શકો છો. પ્લસ તમે કોઈ જૂનું યુઝ કરતા હોય તો બી અપગ્રેડ બહુ ઓછી કિંમતમાં કરી શકાય છે. અને તમારે જો આ બે વચ્ચેનો તફાવત જોવો હોય અને ડેમો જોવો હોય તો મારો કોન્ટેક્ટ કરો, મારા પર્સન તમારે ત્યાં આવશે અને એક ડેમો બતાવશે.